કરો રામ ભક્તિ જેથી કરો રામ નામ રામ નામ રામ નામ કી જય શ્યારામ મિત્રો, તો સંતોષ કળસાર યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક 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 સ્વાગત.
જય શ્રીરામ. તમે જોઈ શકો છો મસ્તીનો નજારો. હો ભાઈ, ત્યાં કાંઈ ઘટે નહીં. જુઓ તમે, સરસ મજાની આ કન્યા શાળા છે. જુઓ તમે. હા, અને બાળકો અત્યારે આ રિસેસમાં જમવા માટે રિસેસ પડી છે. જોઈ શકો છો સરસ મજાના શાંતિથી આનંદથી હંધાય મોજ કરે છે, આનંદ કરે છે ને પ્રસાદ લે છે, જમે છે. હા, મારી કેન્દ્રવતી શાળામાં આપ સર્વ બાપુ શ્રી ઓમદેવબાબુ, નવનિયુક્ત સરપંચ શ્રી નિલેશભાઈ, નવનિયુક્ત તમામ સભ્યો અને અન્ય ગુરુજનો કે જે આ મારી શાળામાં અત્રે આપ નવનિયુક્ત સરપંચ શ્રીને મહાસિદ્ધિલક માટે વધાર્યા છે અને તેના સાક્ષી બનવા માટે તમામ સભ્યશ્રીઓ, ગામના નાગરિકો, બહેનો, ભાઈઓ આ તમામ અત્યારે અહીંયા હાજરી આપી રહ્યા છે. તો આ શુભ પ્રસંગે કેન્દ્રવતી શાળા કલસામાં આપ સર્વનું હું હૃદયથી હાર્દિક સ્વાગત કરું છું. સાથે સાથે આદરણીય પુરુષ સંત પુરુષ એવા ઓમદેવ બાપુ જે આપણે વધાર્યા છે, તો ગામના સરપંચ અને ગ્રામ પંચાયત વતી ઓમદેવ બાપુનું પુનઃહાર્દિક સ્વાગત કરવા માટે પુનઃહાર્દિક સ્વાગત બાદ બારિયાનું સાલ ઓઢાડીને સન્માન બાપુશ્રી કરવા માંગે છે. તો બાપુ યાવત ભાગીરથી ગંગા યાવત દેવો મહેશ્વર યાવત વેદા પ્રવર્તન્તે તાવત વમ વિજય ભવા. બોલો શ્રી ભારત માતા કી ગુરુદેવી મા. મંત્રાધા સફલા સંતો પૂર્ણા સંતો મનોરથા સંતૃણા બુદ્ધિના સોસ્તુ સંત પુરુષો અને સાધુ મહાત્મા ઓમદેવ જેવા બાપુના હસ્તે રાજતિલક એક આપણી સંસ્કૃતિને બંધ બેસતું છે. કાયદેસર રીતે તો જે થતું છે તે છે, પણ સંસ્કૃતિ અને સત્તા એ બી જોડાયેલું રહે તો બહુ સારી વાત છે, જે આપણને અત્યારે દૃશ્યમાન થઈ રહ્યું છે. તો નવનિયુક્ત સરપંચશ્રીને વિનંતી કરું કે પ્રસંગને અનુરૂપ પોતાનો વક્તવ્ય કેમ કે મારી લેંગ્વેજ બહુ બધી મિક્સ થાય, કિસ્સો થાય છે, એટલે આ તો કાઠિયાવાડી બોલવાની હવે આદત પડી ગઈ. પણ બાપુ એવું કહે છે કે ભાઈ રાજતિલક કરવા. બાપુએ તો 2 વર્ષ પહેલા રાજતિલક ઓલરેડી કરી દીધું આપણને, કેમ કે 2.5 વર્ષથી બાપુ સદભાવના અમારા પ્રચાર કરતા અને આશીર્વાદ આપતા, અને બાપુના આશીર્વાદ થકી અને ગામના આશીર્વાદ થકી આપણે ગામે બહુ મોટી જવાબદારી આપી છે. એટલે આપણા વિસ્તારમાં બાપુ આવીને સેવાનું કાર્ય મોટું ઉપાડ્યું છે. 5000 ગાયોને ટૂંકમાં શું કહેવાય, આઈ કેન નોટ સ્પીક એની વર્ડ્સ અબાઉટ ગૌ માતા, કે 5000 ગાયોનો આશ્રમ બાપુ બનાવે છે. 200 વીઘા એક આપણે કર્મોદરના સરપંચશ્રી અને એના પરિવારે જમીન આપી બાપુને, અને નિઃશુલ્ક હોસ્પિટલ કેન્સરની બાપુ
બનાવવા પણ ત્યાં માંગે છે. વધારે તો કંઈ નથી બાપુ પાસે બોલી શકતો, પણ આપણે આવીને બાપુએ પહેલેથી આશીર્વાદ જ હતા બાપુના કે ભાઈ તમે સરપંચ બનશો. બાપુ નવો છે. હવે અમારે તો આ 9000 વોટ એટલે બહુ ગામ મોટું અને ડરાવે બાપુ કે આ કલસા છે એ કે અત્યારે આ પાર્ટી સવારે ફરી જાય, પણ કલસા નથી. આ તો બધું મારું ગામ છે, મારા લોકો છે. એટલો પ્રેમ મને ઘેરે ઘેરે બધાએ જમાડ્યો. ચા પાણીના બાપુ આગ્રહ કરે, જમવાના રિહાઈ જાય બોલો, પણ એકલો તો ક્યાં પહોંચી શકું બધી જગ્યાએ. એટલે હવે આપણે ચા પાણીનું ખાધું આખા 5 વર્ષ ગીરા કરશું બધી, પણ તમે મને જવાબદારી આપી તો આપણે કામ કરવાના છે. અને બાપુ એકદમ યંગ એજ્યુકેટેડ પેનલ મારી અને આયાતી ઉમેદવાર 2 એવોર્ડમાં તો મેં ઉતાર્યા. એ પણ બહુ મોટી લીડથી બાપુ જીતા. મોદી સાહેબે જે મોદી વાળી કરી હતી લોકોએ, અહીંયા નિલેશ વાળી કરી નાખી બાપુ. એટલે બાપુની સાક્ષીએ એટલો તમને ટૂંકમાં વચન તો નહીં બંધાવું છું કે ભાઈ ગાંધીનગરની પીએમઓ સુધી કોઈના કામ નહીં કરવા. ફૂલ બોડી છે અને અમારા ઉપસરપંચ બધા કહે કે ભાઈ એમને મુકેશભાઈને રાખવાના. અને બાપુ નાઈ દાદા કંટાળ્યા ઉભા થાવ દાદા. આ 2 વર્ષથી એમ કે બાપુ કે નિલેશભાઈ નો આવે ને તો મારે ગળા પખાઈ જાવ. એક પણ બધાનો પ્રેમ બહુ સારો હતો અને આઈ વોન્ટ ટુ ફાઇટ અગેન્સ્ટ ધ મોશન ફોર ધ પીપલ્સ. ધેટ ઇઝ માય રાઇટ્સ. અને એજ્યુકેશન લેવલથી હેલ્થ લેવલથી માંડીને ટોટલી આપણે મેં કાલે આપણે દાદા મુંબઈ પીડીલાઇટ જોડે વાત કરી છે, એમના માલિક જોડે, અને એમને બી સારા આશીર્વાદ આપ્યા છે અને એ લોકો સ્ટેન્ડ બાય છે આપણી જોડે. એટલે એના કોર્પોરેશનથી, ગવર્મેન્ટના કોર્પોરેશનથી આપણે એક નકશો ગામનો બદલે એવા બાપુની સાક્ષી હું તમને વચન આપું કે આપણે કંઈક સારું કરીશું. બાપુ તમારો આભાર, શાસ્ત્રીજીનો આભાર, ભાઈ તારો આભાર, બધાનો આભાર કે તમે આવી મને આશીર્વાદ આપ્યા. અને બાપુ માટે તો કાંઈ શબ્દ હોય જ નહીં. I cannot speak any words about the Bapu. Thank you, Bapu. ખૂબ ખૂબ આભાર સર, શુભેચ્છા. એક શિક્ષક તરીકે બાપુની હાજરી છે એટલે મને વાત યાદ આવી હતી અને આવો રૂડો પ્રસંગ છે, આવું મેં પહેલી વાર જોયું છે. કારણ કે 5-5 વર્ષે આવું બનતું હોય છે. અમીના ઈ રામ રાજ્યમાં રાજ સત્તાની ઉપર ધર્મ સત્તા. આપણે બધા જાણીએ છીએ, નાનો પ્રસંગ છે પણ એમાં તત્વ છે. વિશ્વામિત્ર જ્યારે રામ લક્ષ્મણને લેવા આવ્યા ત્યારે રાજ સત્તા તેને સ્વીકાર કરી શકતી નહોતી, કારણ કે પિતૃ પ્રેમ હતો. દશરથ પોતે રાજા હતા, રાજ સત્તા હતી, સ્વીકાર નહોતા કરી શકતા. નાના નાના છોકરાઓને વિશ્વામિત્રની સાથે જંગલમાં કેમ મોકલી દો? અને મૂંઝાણા ત્યારે તેને તેના ગુરુ વશિષ્ઠને પૂછ્યું કે હવે ગુરુજી આપ માર્ગદર્શન કરો. ત્યારે વશિષ્ઠે તો જાણતા કે રામ કોણ છે એટલે વિશ્વામિત્ર કોણ છે. ત્યારે ધર્મસત્તાએ આજ્ઞા આપી કે વિશ્વામિત્ર સાથે અન્ય કુમારોને જોડી. તો પછીના પરિણામો કેટલા બધા સરસ અને સુંદર રહ્યા છે એ આપણે સૌ જાણીએ છીએ. એટલે કહેવાનો મતલબ એ કે જ્યાં સુધી ધર્મ સત્તા ટોચ ઉપર રહેશે ત્યાં સુધી રાજ્ય સત્તા જે છે એ સારા, સુંદર અને લોક ઉપયોગી કાર્ય કરશે. પણ રાજ સત્તા જ્યારે ધર્મ સત્તાની ઉપર હેવી થશે ત્યારે લોકો ઉપયોગી કાર્ય કરશે નહીં. તો આવો સુંદર પ્રસંગ છે. નિલેશભાઈના વ્યક્તિત્વ પ્રમાણે તેઓ પણ રાજ તિલક માટે ઊંધિયું જેવા મહાપુરુષને રહ્યા છે. તો આવું નવું વાતાવરણ 5 વર્ષ અને એ પછી તેઓના કાર્ય પ્રમાણે જળવાય એવી શુભેચ્છા. હવે પછી પ્રસંગને થોડું આશીર્વાદ આપવા માટે વિનંતી કરું. બાપુ શ્રી ओंकार गुणान किया करता कमर थोड़ी सीधी રાખી, આંખ બંધ કરી ભાવ અને શ્રદ્ધા સાથે જે પણ કાંઈ પ્રવૃત્તિ હોય, જે પણ કાંઈ દુનિયાના પદાર્થો છે, પ્રવૃત્તિઓ છે, કેન્દ્ર બિંદુ ભગવાન હોય છે. તમારે ભગવાનને કેન્દ્રમાં રાખી ઓંકારનો આલેખ ચલાવી હોય. ઓમ
भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयममृतात्। ॐ सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्ति शान्ति शान्ति। 2 मिनिट માટે હરિનામ કીર્તન કરીએ। श्री राम जय जय राम। श्री राम जय राम जय जय श्री राम जय राम जय जय राम। 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 मंगल भवन मंगलहारी मंगल भवनय मंगलहारी। मंगल भवन मंगलहारी मंगल भवनय मंगलहारी। सुदशरथ रचिर बिहारी। जय 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 हनुमान गोसाई। जय 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 हनुमान गोसाई। करो गुरुदेव की नाई। कृपा करो गुरुदेव की नाई। राम जय जय राम। श्री राम जय जय राम। बोले रामचंद्र भगवान की जय। कृष्णचंद्र भगवान भगवान की जय। हनुमान जी महाराज महाराज की जय। खोड़ियार मात की जय। कुलदेवी मात की जय। अपने अपने माता पिता की जय। सदगुरुदेव देवनी जय। भारत माता की जय। गौ माता नी जय। दानी जय। तन धर्मनी जय। ओ पार्वतीपति हर हर महादेव। કલસાર ગામમાં ભાઈ નિલેશભાઈ ના સરપંચ પદના ચાર્જના દિવસે જે રાજ તિલક કરવા માટે મને અહીંયા ઉપસ્થિત કર્યો છે એ સમયે આપ સૌને મારા જય સિયારામ, જય માતાજી, જય ગો માતા। जय गौ माता। ઉપસ્થિત આદરણીય અમારા શાસ્ત્રી યોગેશ દાદા, ગામના સૌ વડીલો, આચાર્યશ્રી તેમજ ગામના માતાઓ બહેનો બધાને આપ સૌને હું ધન્યવાદ આપું, આપનો આભાર વ્યક્ત કરું કે આપની જે પસંદગી છે, આપનો જે વિશ્વાસ છે, એ જે નિલેશ છે, આપની જે પસંદગીને હું પ્રણામ કરું। કારણ કે તમે જે પસંદગી કરી છે, તમે જે પ્રકારે કાર્ય કર્યું છે, એક ભાઈ નિલેશભાઈ મારા સંપર્કમાં આમ તો 2 વર્ષથી 3 વર્ષથી મારા સંપર્કમાં રહેલા, પણ એનું જે જીવન જોતો, એક કાર્ય કરવાની પદ્ધતિ જોતો, ત્યારથી મને એમ લાગતું કે આ વ્યક્તિ કંઈક કરી છૂટશે। પણ સરપંચના તો મેં આશીર્વાદ આપ્યા હતા ભગવાનની કૃપાથી, ગૌ માતાની કૃપાથી, પણ આજે હું બીજા આશીર્વાદ લઈને જાઉં છું। હું તમારા ગામમાં ઝાઝા સરપંચ આ નહીં સરપંચ નહીં રે એમ કહું છું।
આને આપણે ખાલી કળસાર ગામનો જ નહીં પણ મહુવાનો રાજા બનાવવાનો છે એવું ગુણ અને લક્ષણોના કારણે એવું કહું છું, કોઈ પ્રશંસા નથી કરતો. પણ આ બધું ભગવાનની કૃપાથી થતું હોય છે, કારણ કે આખું ગામ એક તરફેણમાં અને નિલેશ એક તરફેણમાં. ચાલો સીધો આવીને બેસી જવું જે વર્ષોથી રાજકારણ કરતા હોય એમને પણ પછાડીને આગળ નીકળી જવું એ નાની વાત ન હોય. એટલા માટે એમને ખૂબ ખૂબ હું આશીર્વાદ આપું અને ભગવાનને પ્રાર્થના કરું કે એનાથી એના હાથથી બહુ સારા કાર્યો થાય અને આપણું કળસાર ગામ એક એવું ગામ બને, એક આદર્શ ગામ બને કે ગુજરાતમાં પણ નોંધ લેવાય. તેમજ સમાજની એના પાસેથી પ્રેરણા મળે એ બહુ મહત્વની વસ્તુ છે. બાકી બધા કાર્યો થશે પણ ગામની અંદર જે દૂષણ હોય, જે અવ્યવસ્થા હોય, જે આવારા તત્વોનો જે પગપેસારો હોય એને મુક્ત કરવા એ બહુ મોટી જવાબદારી છે. એટલા માટે હવે એવા બધા તત્વોએ સમજી જવું જોઈએ કે હવે લાલો મેદાનમાં આવી ગયું છે. એના માટે જ ભગવાને એટલી બધી જે સત્તા આપી હોય. ઘણાને તો લાગતું હતું કે આ છોકરાની ટોળી શું કરી શકશે. એક ફરીવાર જે ખૂબ જ ઊંચાઈ સુધી પહોંચે અને એના એક કામ એક વ્યક્તિ સુધી પહોંચે એવા હું આશીર્વાદ આપવા માટે એમને આવ્યો છું. અને મેં એમને માળા પણ પહેરાવી છે કે બાપુએ વાત કરીને આચાર્ય કે ધર્મ સત્તા છે ને ઉપર રહેવું જોઈએ અને એ ગુણ એની અંદર છે. એટલા માટે અમને આશીર્વાદ દેવા આવવાનું મન થાય. એની કરતા વિશેષ તો આ માતાજીઓ હું જોતો હતો ને સામે એમને એક બાદ ભરીને આશીર્વાદ દેતા. આશીર્વાદ હોય ત્યારે જ કોઈ પણ વ્યક્તિ ઉપર આવતો હોય છે. એટલા માટે એને ખૂબ આશીર્વાદ મેળવ્યા છે. ખૂબ બધા લોકોની સેવા કરી છે. સરપંચ પદ નહોતું ત્યારે એને ખૂબ બધાને આશીર્વાદ દીધા છે, બહુ બધાની સેવા કરી છે. એટલા માટે એવી ને એવી સેવાઓ એ કરતો છે. અને બીજી વસ્તુ કે એની પાસેથી આપણે એ બધાએ પ્રેરણા લેવાની છે કે આખા દેશમાં જેટલી બધી જેલો છે એ જેલોની અંદર વધારેમાં વધારે લોકો એવા છે કે બધા વ્યસની છે. 90 થી 99% લોકો ગુનેગારો જેટલા છે એ બધા વ્યસની છે. તો આ ગામની અંદર એક એવો સરપંચ આવ્યો છે કે એકદમ નિર્વ્યસની છે. તેમજ આપણે એની પાસેથી એ પ્રેરણા લેવાની કે ગામ કઈ રીતે વ્યસન મુક્ત બને, એની સાથે જોડાયેલા વ્યક્તિઓ કઈ રીતે વ્યસન મુક્ત બને. આવું ગામ બનવું જોઈએ કે હા. આજ કળસાર ગામમાં કમસે કમ 100 થી 150 લોકો કેન્સરથી પીડાતા હશે. 5 લાખ લોકો દર વર્ષે કેન્સરના કારણે મરે છે. કળસારમાં હું તો કહું 5-10 વ્યક્તિના મોત દર વર્ષે કેન્સરના કારણે થતા હશે, વ્યસનના કારણે થતા હશે. તો આ જે છે આપણે તો વ્યસન કરી તો આપણા છોકરાએ આપણી સામે આવીને બોટલ ખોલશે તો આપણે નાની પડીશું. આપણે જ્યારે બીમાર થાય, કેન્સરગ્રસ્ત થાય, આપણા પરિવાર માટે તો ભારરૂપ થઈ જાય, દેશ માટે પણ એ વ્યક્તિ ગામ માટે પણ ભારરૂપ બની જતો હોય. આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય એટલા માટે સરપંચને હું વિનંતી કરું અને સરપંચને આદેશ કરું કે ગામમાં જેટલું બની શકે એટલો નિર્વ્યસની સમાજ બને તો એનાથી ભગવાન બહુ રાજી થાય. તો ગામ એક વ્યસન મુક્ત બને અને એક પણ વ્યક્તિ ગામની ભૂખી ન છૂટવી જોઈએ. રાજાની ફરજમાં આવતી એક પણ વ્યક્તિ અને એક પણ વ્યક્તિ દવાના ખાતર બીમારીના કારણે મૃત્યુ ન થવું જોઈએ. હું દવા નથી કરાવી શકતો એવા દવાને ખાતર એક પણ વ્યક્તિનું મૃત્યુ ન થાય એ રાજાની બહુ મોટી જવાબદારી હોય છે. તો એવા જવાબદારી લઈ પોતે કાર્ય કરે એવા આશીર્વાદની સાથે હું ફરી વખત આપ સૌને ધન્યવાદ આપું છું. તમારી જે પસંદગી છે એમાં ભગવાન પણ રાજી રહેશે. પહેલેથી જ વિશ્વાસ હતો કે આ એક દિવસના સમયે સરપંચ બનશે અને આજ હું કહી જાઉં છું કે આ એક દિવસના સમયે એમએલએ ધારાસભ્ય બનશે. બધા સાથ સહકાર આપજો. ખોટો અહંકાર, અભિમાનમાં, ઈર્ષામાં કોઈ એક વ્યક્તિ આગળ વધતો હોય ને તો એની ઘણા બધાને બહુ ઈર્ષા હોય. એવી ઈર્ષા હોય કે આને કેમ પડે. ઘણા આપને પ્રેમ કરતા હોય એવું વિચારતા હોય કે આ કેમ ઊંચો આવે અને ઘણા બધા એની તાકીને બેઠા હોય કે આને કેમ કરીને ફસાવી દઈએ, કેમ કરીને પાડી દઈએ. એવા કેટલાય બધા પ્રકારના કૃત્યો થતા હોય.
તો એ કૃત્યમાં આપણે નો સમાહિત થાય એનું ધ્યાન રાખજો. કારણ કે કોઈ પણ વ્યક્તિ ઉપર ઉઠતો હોય ને તો એના ચાહકો એટલા હોય પણ એને પાડવા વાળા ખૂબ ઝાઝા હોય કે કોઈ પણ હિસાબે ઉલટી ગુલટી ગમે તે રીતે કરીને ચરિત્રથી માંડીને કોઈ પણ હિસાબે કઈ રીતે એને પાડી દેવો, કઈ રીતે એનો ખૂબ અપ્રચાર કરવો, એવા ખૂબ કાર્યો હાલતા હોય. એટલા માટે એવા જે પણ કાર્યો હાલતા હોય એમાં અહીંયા બેઠેલી વ્યક્તિ તો એકે સમાહિત ન થવી. તો હું સરપંચને આશીર્વાદ આપું અને એમની સાથે રહેલા વોર્ડના 14 મેમ્બરોને પણ હું આશીર્વાદ આપું કે બધા સાથે રહી કામ કરજો. બધાની અંદર સરપંચ એક વ્યક્તિ એવું હોય કે એના માર્ગદર્શન હેઠળ એની નીચે આપણે રહીને કામ કરતા હોઈએ. રામની સેના હતી ને તો એની સાથે પણ ઘણા બધા બુદ્ધિશાળીઓ હતા, પણ હનુમાનજી બનીને રહેવામાં જ મજા છે. એટલે હનુમાનજી બનીને બધા રહેજો, એક સેવકના રૂપમાં જેટલી બની શકે એટલું કામ કરજો, પણ અંદરો અંદરના કોઈ પણ પ્રકારના ખલલ ન થાય એવા આશીર્વાદ આપું છું. બધા સાથ સહકાર આપી અને સરપંચને એક સારું કામ કરી શકશે. અને વોર્ડના મેમ્બરો તો ખૂબ સપોર્ટેડ જ હોય, પણ આપણથી મેમ્બરોથી કઈ નથી થઈ જતું. અને મેમ્બરમાં એવી તાકાત ન હોય કે બધી હોય, અને નિવેશમાં એવી સત્તા છે કે ગમે મિનિસ્ટર પાસેથી પણ કામ લઈ આવશે. એની ઉર્જા છે, એની શક્તિ છે, એનું બળ છે, ભગવાને આપેલી તાકાત છે એની પાસે. તો આપ સૌ સાથે સહકારથી કળસાર ગામને આગળ લાવીએ, આપણા સમાજને આગળ લાવીએ અને નિર્વિશ્વી સમાજ બને એવા બધાને ખૂબ ખૂબ આશીર્વાદની સાથે બધાને જય ગૌ માતા. અને હું ગાયનો ભક્ત છું એટલા માટે કહું છું બધાને કે ગાયની બની શકે એટલી સેવા કરજો. જો તરી જવું હોય, સુખ શાંતિ જોતી હોય તો ગાય માતાની સેવા કરજો, ગાયનું દૂધ ખાજો, ગાયનું ઘી ખાજો. અને કેન્સર જેવા રોગથી બચવું હોય તો એક ચમચી ગૌમૂત્ર પીજો, તો કેન્સર જેવો રોગ તમારા ઘરમાં નહીં આવે. અને આપણને એમ થાય કે બહુ આગો છે પણ ક્યારે આવી જાય ખબર પડતી નથી. એટલા માટે અને ગાયને બળદને એનો ગડપડ પાળજો અને છૂટી રસ્તા ઉપર નહીં મૂકી દેતા, નકર આ ભવમાંથી તો છૂટી જાઓ પણ ભવો ભવ એવા બંધનમાં બંધાઈ જશો કે કર્મના બંધનમાંથી છૂટી શકશો નહીં. એટલા માટે ગાય માતાની સેવા કરજો, ધર્મના શરણે રહેજો. આપણા ધર્મનું નામ સનાતન ધર્મ છે, પાકા સનાતની બનીને રહેજો. બસ આ એ ભાવનાની સાથે ફરી વખત આશીર્વાદ આપું છું નિલેશને કે ખૂબ ખૂબ સારા કાર્યોના હાથથી થાય. બધાને જય માતાજી, જય ગૌ માતા. એટલે ભાઈ બધાને આભાર તમારો. અને આપણે ટૂંકમાં વિધિન શોર્ટ ટાઈમમાં વીકની અંદર બધાય પરિવારમાં, ગામમાં ટોટલી પરિવારોમાંથી 5 વ્યક્તિને આપણે લઈ અને 50 જણાની ટીમ બનાવી. અમારી પંચાયતને તમને કોઈ પરમિશન લેવાની જરૂર નથી એવું અભિમાન નથી કરતા, પણ અમારે જરૂર નથી હવે લોકોને કે અમારે શું કરવું એમ. પણ એ 50 લોકો ગામના હરેક પરિવારમાંથી અમારી જોડે છે અને અમારી પંચાયત ડિસિઝન લેશે. પણ અમે 50 લોકોને જોડે રાખી અને કહેશું કે આપણે આ કામ કરીએ તો હવે ભલે સરપંચ હોય, અમારી બોડી ફૂલ છે, અમારે કોઈની પરમિશનની જરૂર નહીં, બરાબર. પણ અમે 50 જણાની ટીમ કે તમે અમારા છો અને અમે તમારા છે. હું સરપંચ બાપુ એટલે આખા ગામના બધા સરપંચ છે. મને ઇલેક્શનના રિઝલ્ટ પછી એવું નથી લાગ્યું કે હું સરપંચ છું બાપુ, આમ નોર્મલ જ રહેવાનું છે આપણે. અને ગાંધી જોડતી બાપુ કોઈને કામ માટે નથી આવવાનું. નાના લોકો અને બાપુ આ લોકોને એવું જ કહેતું કે કાકા દાદા મામા માસી કોઈને સાઈડમાં રાખો, એક જ વ્યક્તિને વોટિંગ કરો. પણ લોકો એ જ કીધું બાપુ તમારા ખૂબ ખૂબ આભાર, તમે આવ્યા ટાઈમ લઈને. બાપુની ખૂબ વ્યસ્તતા છે અને બહુ મોટી ગૌશાળા બને છે. અને આપણે પણ બધા ગામના લોકો મળી અને સમયે ગૌશાળામાં કઈ રીતે કોઓપરેશન કરીએ બાપુને અને બાપુના આશીર્વાદ લઈએ કે બાપુને કંઈ લઈ નથી જવાનું, બરાબર. જે કરે છે આપણા માટે જ કરે છે, આપણા લોકો માટે જ થવાનું છે. અને આપણે નસીબદાર થઈ કે બીજા બાબા રામદેવ જ આવ્યા આપણા વિસ્તારમાં. કોઈ પણને કાંઈ પણ બીમારી હોય તો હું પહેલી પ્રાયોરિટી એમ જ કહું કે બાપુના આશીર્વાદ લેવા જોઈએ. એટલે બહુ સારું છે બાપુ આવ્યા. હું તો એમ જ તો નિરંતર એમના આશીર્વાદ અમારી ઉપર રહી. અમે લોકોના સારા કાર્ય કરી, ગામના સારા કાર્ય કરી. બસ બાપુ જય શ્રી રામ. હવે કાર્યક્રમના અંતમાં આપ સર્વ નવી પંચાયત બોડી માટે એની ટાઈમ અમારા પ્રાર્થના સભા આપના દરેક કાર્યો માટે ખુલ્લો છે. અને અમારા કાર્યો માટે પણ અમારા પક્ષ
અમારા બાળકો માટે. અમે જે પણ કરશું, જે પણ તમને કહેશું કે જે પણ માગશું એ બાળકો માટે છે. એટલે અમારા કાર્ય માટે પણ આપ સર્વ હંમેશા રહ્યા રહો એવી અમે અભ્યર્થના કરીએ. આપ સર્વ નિલેશભાઈના આ રાજ્ય તિલક અને સત્કાર સમારંભમાં તેમજ બાપુશ્રીની આ સત્કાર સ્વાગત માટે આપ સર્વ અહીંયા પોતપોતાનો કિંમતી સમય ફાળવી અને અમારા આંગણે આવી અને અમારા પ્રાર્થના વર્ગને ઉજળો કરી બતાવ્યો એ બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. જય પાર્વતી હા ફેમિલી મિત્રો, જય સિયારામ. રાજાશાહી વખતમાં જે સંસ્કૃતિને સત્તા જોડાયેલું રહે એવી જ રીતે આજે ઓમ રામ બાપુ દ્વારા જે સરપંચશ્રીને રાજ તિલક કરવામાં આવ્યું ને એવા આશીર્વાદ આપ્યા કે તમે ગરીબ લોકો ગામની સેવા કરો ને સારા સારા કાર્ય કરો ને આગળ વધો. જય સિયારામ. આ વિડીયો આપણે પૂરો કરી ફરી વળી પાછા મળશું નવા વ્લોગમાં. જય સિયારામ.